ગુડ મોર્નિંગ, હાલેલુયા. ઈસુના પ્રેમી નામમાં આપ સર્વને હું રમેશ તારું પ્રેમી સલામ પાઠવીએ છીએ. આજનો સમય આપણને જે મળ્યો છે એ આજના પવિત્ર પુસ્તક બાઇબલ, જે આપણું એક હથિયાર છે શૈતાનની સામે લડવા માટેનું. એના જીવંત વચનો વાંચવાનો છે. આ વચનો વાંચવાને માટે આપણે અત્યારે આ સમય પ્રાપ્ત કર્યો છે ત્યારે પિતા બાપનો આપણે આભાર માનીએ. એક ટૂંકી પ્રાર્થના કરતા આજે આપણે આજના વચનોમાં જઈશું. અને આજના જે વચનો આપણે વાંચવા જઈ રહ્યા છીએ તે બીજા કાળવૃત્ત અને તેનો 12મો અધ્યાય છે. પવિત્ર 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 છે મેળા દેવો બાપ, અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો, સુંદર તક આપી તમારા પવિત્ર જીવન વચનો વાંચવાની માટે. એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ. તમારા વચનો તરફ જોઈ રહ્યા છે ત્યારે બાપ હવે તમારા વચનો વાંચવાની તમે અમારી સહાયની મદદ કરો. શેતાની વાનાથી પ્રભુ અમારું અને દરેક શ્રોતા જમીન તમે રક્ષણ કરો પ્રભુ. એ તમે તમે પ્રાર્થના કરીએ છીએ. આ મારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જારીના નામથી માંગે છે. સાંભળો અને સ્વીકાર કરજો. પવિત્ર પુસ્તકમાંથી બીજો કાળવૃત્તાંત અને તેનો 12મો અધ્યાય. મિશનના લશ્કરનું આક્રમણ. જ્યારે રહાબામનું રાજ્ય સ્થિર થયું તથા પોતે બળવાન થયો ત્યારે તેણે તથા તેની સાથે સર્વ ઇઝરાયેલોએ યહોવાના નિયમનો ત્યાગ કર્યો. તેઓ યહોવાની આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું. માટે રહાબામ રાજાને 5મે વર્ષે મિશ્રનો રાજા શીશાક યરૂશલેમ ઉપર 1200 રથો તથા 60,000 સવારો લઈને ચડી આવ્યો. મિશ્રમાંથી તેની સાથે અસંખ્ય લુબીઓ, સુકીઓ તથા કુશીઓ આવ્યા હતા. યહૂદીના તાબાના કિલ્લાવાળા નગરો સર કરતો કરતો તે યરૂશલેમ સુધી આવી પહોંચ્યો. રહાબામ તથા યહૂદીના સરદારો જેઓ શીશાકને લીધે યરૂશલેમમાં એકત્ર થયા હતા તેઓની પાસે સમાયા પ્રબોધકે આવીને તેઓને કહ્યું, તમે મને તજી દીધો છે, માટે મેં પણ તમને શીશાકના હાથમાં સોંપી દીધા છે, એમ યહોવા કહે છે. ત્યારે ઇઝરાયેલના સરદારોએ તથા રાજાએ દીન બનીને કહ્યું, યહોવા ન્યાયી છે. યહોવાએ જોયું કે તેઓ દીન બની ગયા છે ત્યારે યહોવાની વાણી શમાયાની પાસે એવી આવી, તેઓ દીન બની ગયા છે માટે હું તેઓનો નાશ કરીશ નહીં, પણ હું તેઓના થોડી મુદતમાં બચાવ કરીશ. ને શીશાકની હસ્તક યરૂશલેમ પર મારો કોપ થશે નહીં. તો પણ મારી સેવામાં તથા પરદેશી રાજાઓની સેવામાં કેટલો ફેર છે તેનો તેઓને અનુભવ થાય, માટે તેઓ તેના તાબેદાર તો થશે. આ પ્રમાણે મિશ્રનો રાજા શીશાક યરૂશલેમ પર ચડી આવ્યો ને યહોવાના મંદિરના ભંડારો તથા રાજાના મહેલના ભંડારો હરી ગયો ને તે તમામ હરી ગયો. સુલેમાને સોનાની જે ઢાલો બનાવી હતી તે પણ તે લઈ ગયો. રહાબામ રાજાએ તેમને સ્થાને પિત્તળની ઢાલો બનાવીને રાજાના મહેલના દ્વારપાળોના અમલદારોના હાથમાં સોંપી. જ્યારે રાજા યહોવાના મંદિરમાં જતો ત્યારે સિપાહીઓ તે ઢાલો ધારણ કરતા ને પછી ચોકીદારોની ઓરડીમાં તેમને પાછી લાવતા. જ્યારે તે દિન બની ગયો ત્યારે યહોવાનો કોપ તેના પરથી ઉતર્યો, કેમ કે તે તેનો સંપૂર્ણ નાશ કરવા ચાહતા નહોતો. વળી યહોવાની યહૂદિયામાં પણ કંઈક સારી વર્તણૂક માલુમ પડી. રહાબામના રાજ્યકાળનું ટૂંકું વર્ણન. રહાબામ રાજાએ યરૂશલેમમાં બળવાન થઈને રાજ કર્યું. તે રાજા થયો ત્યારે તે 41 વર્ષનો હતો. ત્યારે યરૂશલેમ નગર કે જેને યહોવાએ પોતાનું નામ રાખવા માટે ઇઝરાયેલના સર્વ કુળોમાંથી પસંદ કર્યું હતું, ત્યાં 17 વર્ષ સુધી રાજ કર્યું. તેની માનું નામ નામા હતું, તે આમોનેણ હતું. તેણે દુષ્ટતા કરી કેમ કે યહોવાની ભક્તિ કરવામાં તેણે મન લગાડ્યું નહીં. રહાબામના કૃત્ય પહેલીથી તે છેલ્લે સુધી શમાયા પ્રબોધકની તથા ઇદ્રદ્રષ્ટાની તારીખમાં વંશાવળીના અનુક્રમે લખેલા છે. રહાબામ તથા યરોબામ વચ્ચે સતત યુદ્ધ ચાલતો હતો. રહાબામ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો. તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો અને તેની જગ્યાએ તેનો પુત્ર અબિયા રાજા થયો. પ્રભુ તેના જીવન પર પુષ્કળ આશીષ સમર્પિત. પ્રાર્થના કરીએ.
પવિત્ર 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 શૈનોના દિવ્ય હવા બાપ, તમારો આભાર માનીએ, તમારો ઉપકાર માનીએ. એક નવો દિવસ તમે અમારા જીવનમાં આપ્યો અને આ દિવસને આશીર્વાદિત કીધો. અને આજનો દિવસના આ સમયે તમે અમને તમારા જીવન વચનો વાંચવા માટે જે સમય આપ્યો, તમામ બાબતો માટે તમારો આભાર ઉપકાર માનીએ છીએ. આ જીવન વચનોને આશીર્વાદિત કરો બાપ. તમારા મુખના વચનો છે પિતા બાપ, એ ઘણા લોકો સુધી પ્રસાર પામે અને ઘણા આત્માઓ જીતાય એવી કૃપા તમે થવા દેજો બાપ. તમારા જે લોકો આ વચનો સાંભળે છે તેઓની ઉપર તમારી કૃપા, દયા, ભલાઈ, પ્રેમ અને તમારી આશીષની વરસાદ થવા દેજો બાપ. આદિ વ્યાધિ, રોગ, ઉપાધિ અને પૃથ્વી પરની શૈતાનિક બાબતોથી આમ સગડાઓનું રક્ષણ કરજો બાપ. પિતા, અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરજો. અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરજો. કોઈ પણ ભાઈ બહેન બીમાર હોય, ગવાયેલા હોય એવા સગડા લોકોને તમારા ગાઢ તંદુરસ્ત હાથના સ્પર્શ વડે સાજાપણું આપજો. જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય એ કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરજો. તેઓના આંસુ લૂછજો પિતા. અમારાથી જાણે જાણે થયેલા પાપ ગુનાઓની અમે કબૂલાત કરીએ છીએ બાપ. ત્યારે અમને અમારા પાપોની ક્ષમા કરો અને અમને તમારા બાળકો તરીકેનો સ્વીકાર કરો. અમારી આ ટૂંકી પ્રાર્થના તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળી તેનો સ્વીકાર કરો પિતા. આમીન, આમીન.